ઓમ શ્રી ગણેશાય નમઃ। જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે સાંભળીશું ગર્ભવતી સ્ત્રીની દુઃખભરી કહાની। એક ગર્ભવતી સ્ત્રીને એટલું બધું દુઃખ પડે છે, છતાં એને ભોળાનાથ ઉપરની શ્રદ્ધા એની ખૂટતી નથી અને ખૂબ દુઃખભર્યું તેનું જીવન છે। આ વાર્તામાં તમને ખૂબ મજા આવશે અને ખૂબ સમજવા મળશે, પ્રેરણા મળશે। તો વાર્તા પૂરી સાંભળવા વિનંતી। ગોવિંદપુર ગામમાં એક રાજેશ રિક્ષાવાળો રહેતો હતો। રિક્ષા એટલે પેલી સાયકલ વાળી આવે તે રિક્ષા। રાજેશ રિક્ષાવાળો તેમની પત્ની સાથે નાના એવા કાચા ઘરમાં રહેતો હતો। રાજેશ સવારે વહેલો ઉઠીને બસ સ્ટેન્ડ પાસે રિક્ષા લઈને ઊભો રહે અને રિક્ષા સવારીઓને શોધવા લાગે। માધુપુર હરિપુર વાળા રિક્ષામાં બેસવા આવી જાઓ, આમ બૂમો પાડે। બધાને બૂમો પાડી પાડી પેસેન્જરને બોલાવે અને આમ રાજેશ પેસેન્જરને તેના સ્થાન પર છોડી દે અને રોજ કડી મહેનત મજૂરી કરે, ખૂબ મહેનત કરે, ખૂબ મજૂરી કરે। ત્યારે માંડ માંડ થોડા પૈસા કમાતો હતો અને એ પૈસા જેટલા કમાય એ પૈસામાં તેનું ઘર ચાલતું હતું। ખૂબ જ ગરીબ રાજેશની ઘરડી માને મોતિયો હોવાને કારણે બરાબર જોઈ શકતી ન હતી અને તેને સાંધાનો દુખાવો, પગના દુખાવા રહેતા હતા। રાજેશની પત્ની ઉષા પણ ગર્ભવતી હતી અને પેટ ભરીને જમવાનું ન મળવાને કારણે ઘણી કમજોર બની ગઈ હતી। 2 ટાઈમનું પેટ ભરીને બિચારીને જમવા પણ ન મળે, બહુ જ કમજોર બની ગયેલી હતી। ઉષાને શિવ ભક્તિ ઉપર બહુ વિશ્વાસ, બહુ લગ્ની હતી, શિવજીની બહુ ભક્તિ કરતી હતી। ઉષા હરરોજ ગામના શિવજીના મંદિરમાં જઈ સાફ સફાઈ કરે, કચરા પોતા કરે અને શિવજીની પૂજા કરે। ઉષાના રોજનો આ નિયમ હતો। ઉષા રોજ પ્રાર્થના કરતી, હે ભગવાન, હે મારા આરાધ્ય દેવ, તમે તો જગતના પાલનહાર છો, મારા જેવી દુખિયારીને ગરીબી દૂર કરી દો। ભગવાન, મારા ભાગ્યમાં પણ થોડું સુખ લખી દો। આમ ભગવાનને રોજ પ્રાર્થના કરતી। જે દિવસે રાજેશને એક પણ રિક્ષા સવાર ન મળે, 1 રૂપિયો પણ જે દિવસે ન મળે અને તે ખાલી હાથે જ્યારે ઘરે આવે તો રાજેશની માં તેને કહેતી હતી કે અરે બેટા રાજેશ, તું આ રિક્ષા ચલાવવાનું કામ છોડી અને બીજું કોઈ કામ શોધી લે, કોઈ બીજા કામમાં લાગી જા તો કંઈ 2 પૈસા મળે, ઘર સરસ ચાલે। અને જો દીકરા વહુ ગર્ભવતી છે, મહિના છે અને આવી હાલતમાં વહુ ભૂખી રહે છે, વહુને પેટ પૂરતું ખાવાનું પણ મળતું નથી, વહુને ભૂખું રહેવું સારું ન કહેવાય, તે બહુ કમજોર પડી ગઈ છે। એટલે રાજેશ બોલ્યો કે માં, કોઈ કામ મળવું પણ સહેલું નથી, બહુ મુશ્કેલ છે અને મને તો બીજું કોઈ કામ આવડતું નથી, રિક્ષા ચલાવતા સિવાય હું શું કરું, ક્યાંથી કામ લાવું? એટલે ઉષા આ બંને મા દીકરાની વાત સાંભળી ગઈ અને બોલી, અરે તમે બંને આટલા બધા ચિંતા કેમ કરો છો? આટલા હેરાન પરેશાન કેમ થાવ છો? કષ્ટ ભોગવવાનું નામ જ તો જીવન છે। કંઈ વાંધો નહીં, જેવી ભોળાનાથની ઈચ્છા, મારા ભોળાનાથ બધું જ જોવે છે, તે એક દિવસ જરૂર આપણું ભાગ્ય બદલશે। ઉષાને ભગવાન પર ખૂબ ભરોસો, ભોળાનાથ પર પૂરો વિશ્વાસ હતો કે એક દિવસ ભોળાનાથ તેનો ભાગ્ય જરૂર બદલશે। આમ સુખ દુઃખ સહન કરતા કરતા ઉષા અને તેનો પરિવાર દિવસો વિતાવે છે। એક દિવસ રાજેશ ઘરેથી રિક્ષા ચલાવવા માટે બહાર નીકળી જ રહ્યો હતો। એવામાં એને લોહીની ઉલટી થઈ। ઉષાએ જોયું એટલે તે દોડીને બહાર આવી અને એના પતિને ઘરમાં લઈ ગઈ અને પછી દોડતી દોડતી ગામના વેદને એના ઘરે બોલાવા જાય છે અને ઘરે બોલાવીને લાવી એટલે વેદજી આવ્યા।
રાજેશની નાડી જુએ છે અને કહે છે કે ઉષા બેટા, ખાલી પેટે રિક્ષા ખેંચવાના કારણે રાજેશના ફેફડા ફાટી ગયા છે, તો આને તરત જ કોઈ સારા એવા દવાખાને લઈ જા અને ભરતી કરાવી દે. ત્યાં જ તેનો વ્યવસ્થિત સારો ઈલાજ થશે. ભૂખના કારણે સાયકલ ચલાવવાથી, રિક્ષા ચલાવવાથી તે કમજોર થઈ ગયો છે. તેના ફેફસા ફાટી ગયા છે. હવે ઉષાના ઘરમાં તો 2 ટાઈમ રોટલીના પણ ફાફા હતા, 2 ટાઈમ જમવાના પણ ફાફા હતા. તો એવી હાલતમાં રાજેશને સારી હોસ્પિટલમાં ભરતી કેવી રીતે કરાવે? આ કામ તેની પહોંચની બહાર હતું. ઉષા સીધી દોડી ભગવાન ભોળાનાથના મંદિરે અને પ્રાર્થના કરીને કહે છે, હે ભોળાનાથ, હું અભાગણ છું, મારા પર થોડીક તો દયા કરો. હું ગરીબ છું, લાચાર છું, મારા પતિનો ઈલાજ પણ નથી કરાવી શકતી. એટલા પૈસા મારી પાસે નથી, એટલી સગવડ મારી પાસે નથી. તમે તમારી કૃપાથી મારા પતિને સાજા કરી દો. ભોળાનાથ, મારી ભક્તિની લાજ રાખો. ભોળાનાથને આમ કહી કરગરે છે, બહુ રડે છે. આમ શિવ મંદિરમાં બહુ રડવા લાગી, બહુ કલ્પ કરે છે. કરે પણ શું બિચારી? આમ ઉષા રડતી હોય છે. એટલામાં મંદિરના પૂજારી ત્યાં આવ્યા અને ઉષાને રડતી જોઈ અને કહે છે કે ઉષા બેટા, શું વાત છે? આજે તો આટલી બધી દુખી કેમ છે? ઉષા પૂજારીને તેની ઘરની બધી દુઃખ ભરી વાત કહી સંભળાવે છે. તો પૂજારીજી કહે છે, બેટા, તું તો મહાદેવની પરમ ભક્ત છો, તો કેટલી ભક્તિ કરે છે. તું ચિંતા ના કર, તારો કરુણ પુકાર ભોળાનાથ જરૂર સાંભળશે. પૂજારીજી ઉષાને થોડા પૈસા આપે છે, જે એની પાસે થોડા ઘણા હતા, અને ઉષાને પૈસા આપીને કહે છે, બેટા, આ પૈસા લઈ જા, ઘરનો ખર્ચ ચલાવવામાં તારે કામ આવશે. રાખી લે બેટા, પૈસા રાખી લે. ઉષા પૈસા લઈને મંદિરમાંથી ચાલી જાય છે અને સીધી કરિયાણાવાળાની, રાશનવાળાની દુકાને જાય છે અને કહે છે, લાલાજી, થોડું રાશન આપો. 2 કિલો લોટ, 1 કિલો ચોખા, અડધો કિલો દાળ અને અડધો કિલો ખાંડ આપી દો. લાલાજીએ ઉષા પાસે જેટલા પૈસા હતા તે પ્રમાણમાં તેને રાશન આપ્યું, સામાન આપ્યો અને ઘરે આવી અને જમવાનું બનાવ્યું અને એના પરિવારને, એના સાસુને, એના પતિને બધાને પેટ ભરીને જમાડ્યા. પૂજારીજીના દીધેલા પૈસાથી 2-4 દિવસ તો જમવાનો ખર્ચ નીકળી ગયો, 2-4 દિવસ તો ચાલી ગયું. અને જ્યારે ઘરમાં અનાજ કરિયાણું ખતમ થઈ ગયું તો ફરીથી ભૂખ્યા રહેવાની નોબત આવી જાય છે. ઉષાની સાસુ ઉષા પાસે આવે છે અને કહે છે, વહુ, મને બહુ જોરથી ભૂખ લાગી છે, બેટા, મને કંઈ ખાવાનું હોય તો આપને. ઉષા બોલી કે માજી, અન્નનો એક પણ દાણો ઘરમાં નથી, હું તમને ખાવાનું ક્યાંથી લઈને આપું? ગણગણા અવાજે બોલી. એટલે રાજેશ ખાટલામાં સૂતો આ સાંભળે છે. સાસુ વહુની વાત આ સાંભળીને રાજેશ એકદમ ઊભો થઈ ગયો અને રાજેશ કહેવા લાગ્યો, ઉષા, આવી રીતે કામ નહીં ચાલે. મારે રિક્ષા ચલાવવા જવું જ પડશે, નહીં તો આપણે ત્રણેય ભૂખ્યા આમ મરી જઈશું. તમારી તબિયત તો વધારે ખરાબ છે, તમારે નથી જવું કામ પર, તમે સૂઈ જાઓ. રાજેશ કહે છે, ના, મારે રિક્ષા ચલાવવા માટે જવું જ પડશે. જે 2-5 પૈસા આવશે એનાથી કમસે કમ પેટ તો ભરાશે. આમ રાજેશ બોલી અને ચાલતો થયો. હજી 2-3 ડગલા ચાલ્યો એવામાં તો તે ચક્કર ખાઈને જમીન પર પડી ગયો. ઉષાએ રાજેશને ઊભો કર્યો અને પથારીમાં ખાટલામાં સોવડાવ્યો. ઉષા બોલી, હું કહેતી હતી ને કે તમારી તબિયત બહુ ખરાબ છે, તમે રિક્ષા નહીં ચલાવી શકો. આ જોઈ ઉષાની સાસુ બોલી કે અરે, તમે બંને ચિંતા ન કરો,
હું કોઈને કોઈ કામ શોધું છું, કોઈના ઘરે જઈ કચરા પોતા કરવાનું, ઘર કામ કરવાનું કામ શોધી આવું છું. વધારે નહીં તો આપણું ગુજરાન તો ચાલી જશે, એટલા પૈસા તો હું કમાઈ લઈશ. આ સાંભળી ગર્ભવતી ઉષા બોલી, માજી, એક તો તમે ઘરડા થઈ ગયા છો અને ઉપરથી મોતિયો પણ છે, અને મોતિયાના કારણે તમને કંઈ દેખાતું પણ નથી. તમે કેવી રીતે કામ કરી શકશો? ઉષાની સાસુ બોલી કે હવે તું જ કહે બેટા, તો શું કરવું? હવે આપણે કેવી રીતે જીવીશું? કે મારા ભગવાન ભોળાનાથ જેવું ઈચ્છે છે એવી જ રીતે આપણે જીવીશું. હું અત્યારે ખાવાની વ્યવસ્થા માટે કંઈ કરી આવું છું. આમ કહી ઉષા ઘરની બહાર નીકળી. ઘરની બહાર નીકળી એટલે રાજેશની રિક્ષા પાસે આવીને ઊભી રહી અને કંઈક વિચાર કરવા લાગી. અને વિચાર કર્યો કે આ રિક્ષા હું ચલાવું તો 2-4 સવારી મળી જશે, તો થોડા પૈસા મળી જશે, થોડા પૈસા હું કમાઈ લઈશ અને એનાથી થોડું અનાજ લઈને પેટ ભરાઈ જશે. આમ બિચારી ગર્ભવતી ઉષા રિક્ષા લઈને પેન્ડલ મારતી મારતી, સાયકલ રિક્ષા લઈ પેન્ડલ મારતી મારતી બસ સ્ટેન્ડ પણ આવે છે. અને એક તો ભૂખી અને તરસી હતી. ત્યાં આવીને પેસેન્જરને બૂમો પાડવા લાગી. ત્યાં પેસેન્જરની રાહ જોવા લાગી અને ત્યાં ઊભી ઊભી બોલે છે. એટલામાં બસ આવી મુસાફરોની અને ત્યાં એમાંથી મુસાફરો ઉતર્યા. એટલે ઉષા ત્યાં પેસેન્જરને બોલાવા લાગે છે કે મારી રિક્ષામાં આવી જાઓ, માધુપુર, હલ્દીપુર, અશોક વિહારવાળા મારી રિક્ષામાં આવી જાઓ. પેસેન્જર તો ઘણા આવ્યા, પણ ઉષાને ગર્ભવતી જોઈ તેની રિક્ષામાં કોઈ નથી બેસતું. એક સ્ત્રી ઉષા પાસે આવી અને બોલી, અરે બહેન, તું તો ગર્ભવતી છે, તારે આવી હાલતમાં ઘરે આરામ કરવો જોઈએ. માફ કરજે, અમે તારી રિક્ષામાં નહીં બેસી શકીએ. ઉષા બહુ લાચાર નજરે જોવા લાગી, બહુ લાચાર થઈ ગઈ અને મનમાં ને મનમાં ભગવાન શિવને સમરવા લાગી અને કહે છે, હે ભોળાનાથ, આ કેવી વિપદા આવી પડી છે મારી ઉપર. ઘરમાં ખાવાનો અન્નનો દાણો નથી, બધા ભૂખ્યા તડફડે છે અને અત્યારે મારે પૈસાની ખૂબ જરૂરત છે અને હું તો રિક્ષા ચલાવીને પૈસા કમાવા માંગુ છું, છતાં કોઈ મારી રિક્ષામાં બેસવા વાળું નથી. હવે હું શું કરું? ભગવાન, ક્યાંથી ખાવાનું લાવું, ક્યાંથી પૈસા લાવું? મનમાં બહુ દુઃખી થાય છે, બહુ રડે છે. ઉષા ઊભી ઊભી ભગવાનને પ્રાર્થના કરી જ રહી હતી. એવામાં શંકર ભગવાન જેવું રૂપ લઈ, શંકર ભગવાનનો વેશ ધારણ કરેલો હોય એવું કોઈ આવે છે અને રિક્ષામાં બેસી જાય છે. અને ઉષા તેમને કહે છે કે ભાઈ, લાગો છો કે તમે કોઈ નાટક કંપનીમાં કામ કરતા હોય એવું લાગો છો. નાટક કંપનીના કલાકાર છો, ત્યારે તો તમે શંકર ભગવાનનું રૂપ ધારણ કર્યું છે, શંકર ભગવાનના કપડાં પહેર્યા છે, તમારે ક્યાં જવું છે? હું તમને ક્યાં ઉતારું? એટલે રિક્ષામાં બેસેલા બોલે છે કે બહેન, હા, તમે મને કલાકાર જ સમજો, મને શિવજીના મંદિરે લઈ જાઓ, મારે ત્યાં જવું છે. ઉષા રિક્ષા લઈને ચાલી નીકળી. એક તો ભૂખી અને ઉપરથી ગર્ભવતી હોવાને કારણે તે વધારે દૂર સુધી રિક્ષા ચલાવી ન શકી. થોડે દૂર રિક્ષા લઈને ગઈ એટલામાં તો તે બેભાન થઈને પડી ગઈ. રિક્ષામાં બેઠેલા શંકર ભગવાન જ હતા. શંકર ભગવાને ઉષાને સહારો આપીને રિક્ષામાં બેસાડી અને ભગવાન પોતે, ભોળાનાથ પોતે રિક્ષા ચલાવે છે અને ઉષાને તેના ઘરે લઈ ગયા. અને શંકર ભગવાનના દર્શન કરીને રાજેશ બિલકુલ સાજો થઈ ગયો. ભગવાન ઘરમાં આવ્યા. આ જોઈ રાજેશ ઊભો થયો, સાજો થઈ ગયો. રાજેશની માની આંખો પણ સાજી થઈ ગઈ. એની માની આંખની રોશની પણ પાછી આવી ગઈ. એને બધું જ દેખાવા લાગ્યું.
ઉષા પણ ભાનમાં આવી જાય છે અને ભગવાનને જોઈને ગદગદ થઈ ગઈ અને બોલી પ્રાર્થના કરવા લાગી, હે પ્રભુ, તમારા દર્શનથી મારી ઝૂંપડીમાં આવવાથી તમ ચમત્કાર થઈ ગયો. પ્રભુ, મારા પતિ સાજા થઈ ગયા, મારી સાસુમાની આંખો સારી થઈ ગઈ. પ્રભુ, મને માફ કરો, હું તમને ઓળખી ના શકી. મેં તમને કલાકાર કહ્યા, પણ તમે કલાકાર નથી. હું તમને ઓળખી ન શકી. તમે તો સ્વયં ભોળાનાથ છો. ભગવાન બોલ્યા, હા બેટા, તે મને ઓળખી લીધો. હું કૈલાસનો જોગી શંકર છું. હું તારી ભક્તિથી પ્રસન્ન છું. મારા ઉપર તારો અતૂટ વિશ્વાસના કારણે મેં તને દર્શન આપ્યા છે. ઉષા, તું બહુ જ પરોપકારી અને ધાર્મિક છો. ભગવાન બોલે છે, બોલ ઉષા બેટા, તારે શું વરદાન જોઈએ છે? તું જે માંગીશ એ હું તને વરદાન આપવા ઈચ્છું છું. ઉષા બોલી, હે પ્રભુ, તમે સ્વયં મારી ઝૂંપડીમાં પધાર્યા છો. મને તમારા દિવ્ય દર્શન થઈ ગયા. હું તો સૌભાગ્યશાળી થઈ ગઈ. પ્રભુ, હવે મને બીજું કંઈ જ નથી જોતું. મને કોઈ પણ વસ્તુની ઈચ્છા નથી. આ સાંભળી ભોળાનાથ બોલ્યા, હે પુત્રી, તારા મનમાં કોઈ લાલચ નથી. આ જોઈને મને અત્યંત પ્રસન્નતા થઈ. મારી કૃપા સદાય તારા ઉપર અને તારા પરિવાર પર બની રહેશે. તારું ઘર સદાય અન્નથી ભરેલું રહેશે અને મૃત્યુ પછી તારી આત્માને મોક્ષ પણ મળશે. એમ તથાસ્તુ કહ્યું અને ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. આશીર્વાદ દીધા અને અંતર્ધ્યાન થઈ ગયા. અને પછી ઉષા અને રાજેશનો પરિવાર આશ્ચર્યજનકથી રાતોરાત અમીર થઈ જાય છે અને તેના પરિવાર સાથે સુખી જીવન જીવવા લાગે છે. આમ ભક્ત ઉષા પર ભોળાનાથની કૃપા વરસે છે અને તેની દરિદ્રતા દૂર થાય છે. આટલા કઠણ સમયમાં પણ ઉષાએ તેનો ભગવાન પરનો વિશ્વાસ છોડ્યો નહીં અને અંતે ભગવાન તેને મળ્યા. ભોળાનાથ, તમે જેવા ગર્ભવતી ઉષાને ફળ્યા તેવા સૌને ફળજો. તમારી વાર્તા સાંભળનાર, વાંચનાર બધાને જ ફળજો. જો મિત્રો મારી વાર્તા સારી લાગે તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.